હાલો. હેલો, હા મુકેશભાઈ બોલો. મનસુખભાઈ મુકેશભાઈ પાળિયાદ વાળા. બોલો ને મુકેશભાઈ. શું કરો છો શેઠમાં? આજ યાદ કર્યા મેં કહું થોડોક વિડીયો વાયરલ આપણો હતો ને તે મેં કહું આજ લાવો ને ફોન કરું. શેનો વિડીયો? વિડીયો બે માણસ નતો એટલે મારા ઘરના ઈનો મુકેશભાઈ બોલું પાળિયાદ છે. શેનો વિડીયો મને નો યાદ હોય ભાઈ. આમાં એવું બે માણસ સંબંધ બગડ્યો હતો ને તમે નતો સમાધાનની વાત કરી હતી તો વિડીયોમાં મેં તમને વાત કરી હતી. મજૂરી ધંધો હું ખેતીવાડીનો કરું છું. દેવી પૂજક. હા હા એટલે મેં કહું લાવો મનસુખભાઈને ફોન કરું. હવે એવું મનસુખભાઈ હવે એક થોડુંક પ્રોબ્લેમ છે. થોડુંક પાળિયાદમાં જમીન બમીન મારે છે. થોડુંક એનો કઈક વિજાપરો કહી દો તો સારું એમ. શેનું કરવાનું? જમીન મારા માવતરની એનું. હા શેની? કારણ કે એ તો કોઈ હક દાવો કાંઈ દેતા નથી. હા ને એ નવી મમ્મી લાવ્યા છે અને 75 વીઘા વાડી ને એવું બધું છે અને આણંદ 5 વીઘા સિટીમાં પ્લોટ છે. તો થોડુંક આટલી મદદ થઈ જાય તો તમારે સારું. તમારું નામ શું કીધું? મુકેશભાઈ કનુભાઈ. એટલે કોણ તમને ભાગ દેતું નથી? હા ભાગ કોણ દેતું નથી? પપ્પાની આમ નામ રખડાવે છે. જમીન છે, વાડી છે, બધું છે. આપણે જૂનું પોલીસ સ્ટેશન ફાય પાળિયાદ મોટું બોટાઈ ફાય. બોલ પેન લઈ. થોડીક તમારી મદદ થઈ જાય તો સારું હો. અને બહુ રખડો માણસ થઈ જાય છે. એમ? હા જો તમારી મદદ થઈ જાય તો સારું એટલું. એટલે આમાં શું હોય ભાઈ તમને કહું. ના ના તો આ તમારો વિચાર તો ભલે મેં 2-3 દાન તો ફોન કર્યો મેં કહું નથી ઉપાડતા. આપણે મેં કહું વાત તો કરી મેં કહું મનસુખભાઈ છે. શું તમારું નામ કીધું? મુકેશભાઈ મુકેશભાઈ કનુભાઈ પાળિયાદ. કનુભાઈ. હા અને કેટલા તમારી નાનપણથી તમારી. આમને નાનપણથી રઝળવી છે. કોઈ અમારો હક દાવો દેતા નથી. 70-75 વીઘાની વાડી છે. એ હવે આટક આધાર તમારી. ક્યાં આપણે મકાન ક્યાં બનાવવું મનસુખભાઈ? તો હવે આધાર ગામ આગળનું હવે ક્યાં મારે બનાવવું કયો હાલો? અટક તમારી શું અટક? ભોજૈયા. હે? હા ઓકે. એટલે થોડુંક આટલો સહકાર દો. કાંઈ સપોર્ટ મારા બાપા નથી કરતા મને. દારૂ પીઓ છો? હા દારૂ પીઓ છો તમે? ના રે ના, આ તો વાતું જ કરું છું. અને ખેતીવાડી ભાલમાં ધંધો કરવી છે. ટોયાપણનો ને એવું બધું ખેતીવાડીનો ધંધો કરું. હા તો મેં કહું આ તમારું શું છે વિડીયોમાં શું છે બધું જોયેલું છે એટલે થોડુંક મદદ થઈ જાય તો સારું એમ. આ વિડીયો વાયરલ કરવો તમારે? કહી દો તો સારું એટલું. તમારા પપ્પાનું નામ શું છે? કનુભાઈ. તમે કેટલા ભાઈઓ? બેન ભાઈ છે. બેન ભાઈ ને બે નાનપણથી ને અમને માવતર ને શું છે મામા મોવાળમાં મોટા કર્યા છે અને ટીકરના લઈને વી આવ્યા છે. પણ કાંઈ તીધુનો સહકાર કાંઈ આપ્યો નથી મનસુખભાઈ. જમીન તમારા બાપુજીની છે? બાપુજીની છે 75 વીઘા. તમારા બાપુજી પા? એ અત્યારે આપણે પાળિયાદ જમીન છે ને અત્યારે રસ કરમસદ. એમ નહીં, જમીન તમારા બાપુજી નામની છે? હા તો તમને કેમ આપતા નથી? હવે એ શું છે નવી મમ્મી લાવ્યા. મારી મમ્મી તો ઓફ થઈ ગયા ને આમનો રઝળ પાટો છે. કાંઈ ઘર નહીં બહાર નહીં ગામો ગામ રખડ્યું ને ભાટે ગયું એવું છે. હવે કોણ સહારો દે અમને? તમારા પપ્પાની ઉંમર કેવડી છે? હા તમારા પપ્પાની ઉંમર? મારા પપ્પા નંબર તો છે નંબર નહીં, ઉંમર કેવડી છે? હવે અત્યારે મારો 70 વર્ષ ઉંમર છે. તમારા બાપાની? હા 50 છે. 50-55. એટલે 50 વર્ષે બીજી બાઈ કરી? હા કરીને પછી શું કરું? મિલકત આટું તો બધું થાય ને. એના છોકરા છે કઈ? છોકરા તો એક ને વાવડ છે ને એને લગ્ન બગન કરી દીધા છે ને અમને કઈ સહકાર આપ્યો નથી પરણે તો નહીં. આ તમારા બાપાએ નવી બાઈ કરી એને કઈ બાળકો છે? હા છે. હા મારે મોત કર્યું. અમારી જેવાનો તો શેઠ અમે લોકોને મનસુખભાઈ અમારે રખડવાનું થઈ ગયું ને. કારણ કે પરણેતર ને અમને હક દાવો ન મળે તો શું કરું કયો હાલો? અને સરકારમાં ગમીના ખાતામાં ગમીના જાવી ને તો અમારું કોઈ હાલતું નથી. તમે બધે ધાર્મિક માણસો દેવી દાદા ને માનતા હો. અમારે બધે એમ સેટ નો થાય ને આ બધું. એમાં તમારે હાલતા કે તમારે દેવી દાદા નું હાલે એટલે અમે અહીંયા પાછા પડીએ ને ભાઈ.
પણ હવે આમાં હું છે કે તમે ઘણાની મદદ કરો છો તો અરે અમારી ઈ કરો બે તો તો હું તમને આ ના ન કરું, પણ હવે તમારે શું છે કે તમે બધા મૂળ ભણેલા નહીં, એટલે તમારે દેવીના ને દાદાના ને એના બધા ઉપરાણા લઈને નીકળો ને પછી પાછું ભવાડો થાય તમારી માં જ નાખો એટલે ત્યાં આપણે ગલાઈ જઈએ ને. ના, ના, તમારી ઉપર ન હોય ને, આ તો અમારી જેવા ગરીબ માણસ મહેનત કરો તો એટલું સારું આવે. કારણ કે ખાતામાં ને જમીનમાં અમને કઈ મનસુખભાઈ કઈ ખબર પડતી નથી ને આમ નામ ક્યાં રખડવું ગામો ગામ. તમ તાર 10 જણા પક્ષીની સહી કીશું ને તો અમે સબૂત તમને દઈશું બસ કે આ માણસ કેટલા વર્ષથી અમારા ગામમાં પડ્યા રહ્યા. હવે અમારું ગામ તો છે ને, હવે ઘરની જગ્યા અત્યારે લેવા જઈએ ને તો અત્યારે પૈસા અમારી પાસે વ્યાજ ન હોય. કયો હાલો ભણવાનું તો ક્યાં વાત રહી, આમ નામ ધંધો કરી ખાવ જ્યાં ત્યાં આશરે પડ્યો રહું. અમારી ત્યાં કાયદાકીય સિવાય કોઈ બીજું કામ છે નહીં. નંબર બીજો કે તમારી જે સમાજના અમુક જે અટણ કહેવાતા આગેવાનો બધા નીકળી પડ્યા છે, હવે દેવી દાદાના નામથી નીકળ્યા છે ને એવા બધા લફડા કરી નીકળ્યા છે. એટલે અમારે કોઈને શું છે કે અમે આ બાબતમાં ક્યાંય માનતા ન હોય. અને વાત ઈ છે કે જે ઈ બાબત જે જમીનની છે ઈ રેવન્યુ મેટર છે. આપણ થોડીક જે તમારી થાય એટલી મહેનત મારી માટે કરો. તમે સાંભળો મુકેશભાઈ, પછી ઈ જે રેવન્યુ મેટર છે ને એમાં તમે તમારા નામ દાખલ કરાવો સર મામલતદારમાં, અરજી કરો તો 8-12 ની નકલ મારા પપ્પાની નાખી દઉં તમારા વોટ્સઅપમાં. નાખવાની કોઈ જરૂર નથી. તમે છે ને મામલતદારમાં અરજી કરો. મારે 75 વીઘા જમીન છે. પણ 75 વીઘા જમીન છે, 100 વીઘા છે એને ભૂલી જાઓ. તમે જૂની માના કેટલા છોકરા? 2 ભાઈ બોન. ઈ 2 ભાઈઓ? ના, એક બેન ને એક હું. હા, તો ઈ બેન ને ક્યાં દીધા છે? બેન ને આપણે મોચીદર લીમડી થાય. ઠીક. ઈ બેન ને તમારે મેળ છે? હા, બેન ને જ મેળ છે. તો આપણે મેં મારી જાતે પણ આવ્યા છે, કારણ કે પપ્પાનો સહકાર નતો એટલે મારે ઉંમર લાયક દીકરી થાય એટલે મારે તો ઘરે બારે તો કરવી પડે ને. ઠીક. તમારે સમાધાન થઈ ગયું તમારા ઘરવાળીનું? હા, આવી ગયા. એટલે એમાં શું છે કે ઈ મારે રહેવું નતું ને, એટલે મેં મારી રીતે છે ને મેં બધા વડીલો એવું કહેતા હતા કે આપણે કે દીકરી નથી લાવી, તો મેં કહું તારા માવતરનો સહારો ન હોય તો બધું જાય. કે પછી આવી વાત કરી મને. એમ નહીં, તમારા ઘરવાળીનું સમાધાન થઈ ગયું? સમાધાનમાં એવું છે કે હામે છે નથી આવ્યા ને, ઈ તો બીજે વહી ગઈ છે ને કેદું ની. આટણ તો તમારા ઘરવાળી? હા, એમની જ વાત કરું છું. બીજે કેદું ના ગયા નથી. પછી આપણું કાંઈ ઈચ્છે છે ને કોઈ જવાબ આવ્યો ને પછી શું કરું કયો હાલો. તો હવે આ તો માવતર નું એટલું થોડુંક. તમે રહ્યો છો એકલા રહ્યો છો? એકલા. હા, બેન ભાઈ ના દાદા કુટુંબી ને એવો સમાજમાં રેવી છે ને મહેનત મજૂરી કરવી છે. અત્યારે તો ઘઉં બહુ કર્યું છે. 15 વીઘા ને આવી મહેનત કર્યા રાખું છું. અને માવતર અગર નું કોઈ દીકરી જે અમને કઈ દેતા નથી. સહારો તો જોઈ ને, બાપ કોણ ને એવું બધું પૂછે. તો હવે આ ગામ કયું તારું ને એવું બધું પૂછે, પણ હવે કેમ કરવું, એકલા પણ કઈ વસ્તુ થતું નથી. મારે તમને શેનું આ ખાલી જમીનમાં તમારો હક માનવા પૂરતું મેટર છે ને? હા, એવું કરી દો તો થોડુંક સહારો મળી જાય. તમારા બેન નું નામ શું હતું? ચકુબેન. ચકુ? હા, મમ્મી નું નામ બીજુબેન. અને મમ્મી ઓફ થઈ ગયા. ચકુબેન કનુભાઈ? હા. ઓકે. આ જમીન અત્યારે તમારા પપ્પા ની વાવે છે કે બીજા વાવવા? અહીંયા વાડીએ જ છે, પણ અમને કઈ રેવા જ નથી દેતા. એટલે તમે એને ભેગા નથી રહેતા? નથી, મને કાઢી મેકે છે. કાંઈ પરણેતરના છોકરાને કાઢી નાખે છે. અને જે મોઈન જે બીજા બાયડી છોકરા છે ને એને વાલા લગાડે છે. અમારો અધિકારી શું છે કયો હાલો. અમને કોઈ આશરો નો દત. પછી શું કરું કયો? સરકારમાં જતા જાય તો કોઈ જવાબ દેતું નથી. પછી શું કરું? એમાં સરકારનું શું, એને કઈ લેવા દેવા નથી ને. એને થોડું કીધું આમાં હું નાના માણસ છે ને ધમકાવે ને ક્યાંય ઉભા ન રહે ને કાંઈ આની કાર્યવાહી કાંઈ કરવી નહીં એવું બધું વહીવટ કરે. એટલે પછી અમારું કોઈ સાંભળે નહીં. શું કરવું કયો હાલો. ત્યાં મકાન તમારા ઘરના મકાનમાં રહ્યો છો ભાડે? ભાડે રહી જ્યાં ત્યાં પડ્યા રહી છે મનસુખભાઈ. મકાન 100 વાર પ્લોટ છે કે નથી? કાંઈ નથી. તો તમને મેં ફોન કર્યો હોય ને કયો હાલો. તો પછી ત્યાં 100 વાર નું પ્લોટ ભરાઈ દો ફોર્મ. પણ હવે આપણી પાસે કાંઈ એવું બધું પોઝિશન માવતર ની નથી. પછી બીજું શું હોય કયો હાલો. મજૂરી હાથ મજૂરી ઉપર શું આમ નામ. એમાં શું છે ભાઈ, એમાં અમારે કાંઈ સહારો આપ્યો બાપાએ, એમને બાપાએ સહારો આપ્યો તો કઈક આપણે થોડીક હિંમત હારી ન હોય. આપણી આ જે સમાજ છે ને
ઈ દેવી દાદા વાહ ઊંધી પડી ગઈ છે. અમે ધર્મ વાળા છીએ, અમે સનાતન ધર્મ વાળા છીએ, એમાં જ આપણે નવરા રહ્યો તો કઈક કરો ને. જે ધાર્મિક લાકડામાંથી બહાર નીકળો તો તમે કઈક વિકાસ કરી શકશો, તો તમારામાં કઈક પ્રગતિ આવશે, કઈક વિકાસ થાય. આટલું એક થોડીક છેલ્લી થોડીક આટલી એક વિનંતી કહી દો. બીજું હું અમારા વાળા તો કોઈ સમજતા નથી. અમારા વાળાને કેવું છે 5,000 ગુંદામ નાખીને તો તૈયાર થાય. અમારી પાસે ખાવાના વ્યાજ નો, જમીન નહીં, આશરો નહીં. હવે ક્યાં આપણે કોને ઉભા રાખો બોલો? ઈ તો અમને ખબર જ હોય. અમુક જે વિડિયા મૂકે છે ને એ 2-5 હજાર હાટું થઈને આવું કર્યા કરતા હોય, પણ અમે એમાં કઈ ધ્યાન ન દઈએ. અમને ખબર જ હોય દેવી નામે નીકળે, 2-5 હજાર રૂપિયા દીધા એના નામે નીકળે, અને કાં ખોટા વિવાદ કરે ને એવું બધું કર્યા કરતા. પણ અમારી પાસે કોઈ મતભેદ ન હોય, કેમ કે અમારે કઈ લેવા દેવા જ નથી. તમે સમજ્યા? પણ અમે તો તમને એના માટે સમજાવી દીધું. મનસુખભાઈ, હું તમને એક વાત કરું કે મારા ઘરના બાબતથી કોઈ મને ઉભા નો રહ્યા, સહારો નો આપ્યો, કોઈ ઉભા નતા રહ્યા. તારે મને કહેતા હતા કે તું મનસુખભાઈ પાસે કેમ ગયો? મનસુખભાઈ પાસે હું ગયો છું, મારા હિસાબે મારી થોડી મજબૂરી હતી એટલે હું ગયો. તમને કઈ તકલીફ હોય તો મને કયો. મને એમને મદદ કરી છે. કોઈ અમારા નાથ સમાજમાં આપણે કોણ મને મદદ કરી દે? મદદમાં હું ગમે એને પૂછવા દઉં તો મને આમાં કોઈ જવાબ દેતા નતા. મારી વાત સાંભળો, કારણે દેવીના નામે વિડિયા વાયરલ કરે છે, દેવી સનાતન ધર્મના નામે વિડિયા કરે છે. એટલે તમારી નાતના 2-4 જણા એટલે લખો લુખા ખવરિયા છે. હવે એને ઈ ખબર નથી સમાજ માટે એટલા લડ્યા હોત તો સમાજ અત્યારે તમે હેરાન થાવશો, તમને ન્યાય મળી જત ને. દેવીઓ દાદાના નામે તમે ટીંગળી પડો છો, પણ એટલા સમાજ જે દુખી છે એની વાંહે એટલી મહેનત કરી હોત તમે જ હેરાન છો. મારી સાંભળો, હવે મેં તમને જે મદદ કરી હતી એ તમારી સમાજનો તમને ન કરી શકે. લાવો તમને કહી દઉં. નો કહી દે. શું કામ? કે એની તાકાત નથી. એની તાકાત મીડિયા બનાવવાની હોય, એની તાકાત ખાલી ફાકા ફોલદારી કરવાની હોય. અમે તો કાકા કરીને બતાવી દઈએ. બરાબર છે, ઓકે છે તમારી વાત છે. આ તો હું અમારે દેવી દાદાના નામે અમે ધર્મના પાછળ મરી જાય. ધર્મને મરવાની જરૂર નથી. તમારા જે ભૂખ્યા મરે છે 100 વાર પ્લોટમાં મરો તો તમારો બાપ તમારે રિયા જેવું થઈ જાય. હવે મનસુખભાઈ, હવે આટલી એક છેલ્લી વિનંતી આટલી કરી દો મારી માટે. કરું છું. તમારા પપ્પાનો નંબર હોય તો મને દો. તમને ભેગા રાખે તો તમારે રહેવું હોય ને? ભેગા રહેલી છે ને તો આપણે કાંઈ વાંધો નહીં, રહેવાનું મારે કાયદેસર. તમારા પપ્પાને હું ફોન કરું ને તમને રહેવાનું ભેગો રહેવાનું કે તો રહો ને. હા, કાયદેસર. પપ્પા નંબર ભાઈનો છે મારી પાસે. હું એને ઓળખતો નથી, તમારા પપ્પાના તમે કોઈને. વાત ઈ છે કે તમે ખોટા તમે ડિંડક કરતા હોય, તમારા મા બાપ ની ખોટી રીતે દબાવતા હોય ને એવું ડિંડક કરતા નથી ને? ના. કા મા બાપ એના માટે છોડતા હોય, તમે દારૂ પીને ભવાડા કરતા હોય, બાંધતા હો તોય ન હાચે. પણ એ તમારે પૂછી લેવાનું કે આમાં શું છે કે નાનપણથી અમને મેકી દીધા. ઈજુ અમને કોઈનો સહારો કે એમનો કોઈ વસ્તુ બન્યું નથી. રહેવું હોય ને તો આપણે આશ્રમ છે, અહીં વિયો છે. મનસુખભાઈ, આપણે શિવાની ગાયત્રી ટોકી છે ને આણંદ જિલ્લામાં, ત્યાં 5 વીઘાનો મારો પ્લોટ છે. અત્યારે પોઝિટિવ નું કાગળ બાગળ બધું મારી પડ્યું છે. તમે કહેતા હોય તો ઈ હું તમને બતાવું. કાંઈ જરૂર નથી. મારી વાત સાંભળ. ઈ તું જે આમાં ઓલા કોને અધિકારી નથી દેતા, પછી શું કરવું? આમ રખડાવે છે. તું મારી વાત સાંભળ. ઈ એમાં ક્યાંય તું ડિંડકમાં પડમાં, ઈ જે પ્લોટ તારા નામનો હોય. મમ્મી ઓફ થઈ ગયા. એમના નામનો છે? હા, મમ્મી ઓફ થઈ ગયા. એ 2 માણસ ગમે પેલા નાનપણમાં છે એમ અમને સાંભળે જ નથી, અમને સાંભળતું નતું, અને આ વસ્તુ કરી નાખ્યું છે એમને. કાંઈ વાંધો નહીં. અને એ વખતે શું છે કે અમને આશરો કઈ સહારો કઈ દીધો નથી નાનપણ છે. પછી શું કરું કયો? હાલો હાલો ઈ જે થઈ ગયું. હવે જો ભાઈ, જે વસ્તુ બની ગઈ ને, હવે અત્યારે એવું છે કે અમુક આપણામાં આ જે કઈ ધર્મના નામથી આપણે જકડાઈ ગયેલા છીએ, આપણે માતાજીના નામથી જકડાઈ ગયેલા છીએ, આપણે દેવી દાદાના નામથી જકડાઈ ગયેલા છીએ, આપણે ભગવાનથી માતાજીથી તમને જ એક બાંધી દેવામાં આવ્યા છે. એટલે આપણે આ દુઃખી થવાનું કારણ કેટલું છે? હવે ઈ અત્યારે મારે ખબર, આ તું જે તારી વેદના છે ઈ તને એમાં કોઈ ધ્યાન નહીં દે. નહીં, કોઈ નહીં. દેવીનું કાંઈક ઊભું થાય તો તમારે હમણાં બધા બહાર નીકળશે. તરત બહાર નીકળ્યા. એ વાત દાદાના નામથી, ધર્મના નામથી. પછી ઘરે હવે એકઈને 100 વાર પ્લોટ નથી, એમાં એકે બારો નીકળ્યો? કોઈ નો નીકળ્યું. તારે રહેવા મકાન નથી. હવે તારે રહેવા મકાન નથી. હવે દેવી દાદા દે કે તમારે ફોર્મ ભરવું પડે? ફોર્મ ભરવું પડે ને. હવે ઈ દેવી દાદાના નામથી એટલા ભવાડા કરો છો ને, એટલા બધા બારી વિડીયો મૂકો છો, તો એની કરતા એકાદો વિડીયો ઈ મૂકો કે તમને ન્યાય મળે. એકાદો વિડીયો ઈ મૂકો કે તમને 100 વાર પ્લોટ મળે. એકાદો વિડીયો એવો મૂકો કે તમને ક્યાંક સન્માન મળે.
કાંઈ વાંધો ઈ વાત હાય છે. સરકારને આપણે થોડુંક જણાવ્યું હોય તો આપણને કઈક મજબૂરી હોય તો આપણને ટેકો મળે. ઈ વાત હાચી છે, 100% વાત છે. તમારે સરકાર તમને 100 વાર પ્લોટ દે ઈ બધું કરવું પડે, એના ફોર્મ ભરવા પડે, કઈ ઈ દેવી ભરવા ન જાય કે દાદા ભરવા ન જાય. હા ઈ વાત થાય છે. ઈ તો તારે ભરવું પડે. માતાજી કોઈ નો જાતું હોય, ઈ તો વાત સાચી જ છે ને. માણા ને જાતું હોય, ઈ તમારે જે કઈ કાયદાકીય પ્રોસિજર હોય એ કરવી પડે. કાયદે ઈ તો બરોબર છે. એટલે એમાં બીજું કઈ નહીં. હવે તારા પપ્પાના મને મોબાઈલ નંબર WhatsApp માં નાખી દે. મારા પપ્પા નહીં હોય, ફઈ નો હોય છે. મારા પપ્પા છે ને એમનો બેન નો છે. ઈ ન્યા રહે છે ભેગા? એ બધું એમ જાણકારી આપી દી મારા પપ્પા ને. તમારા પપ્પા હારે વાત નહીં થાય? મારા પપ્પા ની તો હું તો બૈરાની સામું જોવો, છોકરાની સામું જોયું નથી અત્યારે દીધું. આપણામાં ઈ જ છે, બાયુમાં બહુ ધ્યાન દીધું એટલે આપણે દુખી છીએ. કારણ કે ત્યાં સિટીમાં ગાડીઓ છે, 2 4 વ્હીલું છે, બધું છે ને પ્લોટ મકાન બધું હાઈફાઈ કરી નાખ્યું. 45 લાખના મકાન મને આ બધું એવું કર્યું છે. પણ મને આમને રખડતો માણા કરી નાખ્યો છે. પણ કાંઈ તમારા નવા મમ્મી છે એને કેટલા બાળકો છે? 2. એ નહીં 2 છે. મારું દીકરું પણ કર્યો કરે તારે આ તકલીફ પડે. તારે તમારે જેવાના આપણે વાત કરવી પડે છે. કાંઈ વાંધો નહીં. મારી સાંભળ, જો તારે રહેવાનું કાંઈ ન હોય અને નો ફાવતું તું તાર જો આપડા આશ્રમ છે, કાંઈ વસ્તુ નથી અત્યારે. તમે કયો ને, બહાર હું રહું છું વલભીપુર રહું છું. 10 જણાની સહી તમને આપું કે આ માણસને કાંઈ રહેવા છે નહીં, તો તમે હાસુ માનો ને. મારી વાત સાંભળ, તારે રહેવું હોય અહીંયા આશ્રમમાં રહેવું હોય ત્યાં રામોદ આવજે. ત્યાં તારા હાથે રાંધીને ત્યાં બધું કોરો સીધો પીડ્યો હોય છે. તારે જમવું હોય, રાંધવું હોય, હાથે ખાવું હોય તો ખાઈ લેવાનું. હા અહીંયા આશ્રમ છે, ગાયું ની થાય સેવા કરવાની. બરાબર છે. આપડા આશ્રમમાં સંત રોહિદાસ થોડીક આટલી મહેનત કરી દો મને, થોડીક મહેનત કરો, પછી આગળનું આપણે વિચારીશું. ભલે આ તો તને તારે નો રહેવાનું હોય કે અમારે કોઈની પ્રત્યે રાગદ્વેષ ન હોય. અમારે કોઈની પ્રત્યે રાગદ્વેષ ન હોય. તને ક્યાંય નો ફાવે, કોઈ આશરો નો દે તો અહીંયા રામોદ વિયાવજે, તને અમે સાચવશું. કાંઈ વાંધો નહીં. એ તો વાત તમારી 100% ની. એટલો આશ્રયની વાત કરી એટલે બધું આવી ગયું. પણ અમને આટલી જે મારી વિનંતી છે એટલી તમે આટલું કયો સરકારમાં કે આ વસ્તુ કાયદો વસ્તુ આવું હાલે છે. કેટલા માણસો સડક પર રખડે છે, કેટલા ગરીબ માણસ રખડે છે, માવતર રખડે છે, રખડે છે. તો આનો ઉધાર હું કયો તો ખરા. હું સમજતો નથી. એમાં સરકારી પ્રોબ્લેમ નથી. આ પ્રોબ્લેમ છે ઈ તારા પપ્પાનો છે. તારા પપ્પાએ તમે રજળતા મૂક્યા છે, એને જમીનમાં ભાગ દીધો નથી. એટલે એમાં સરકાર તમે નો કે આપણે કઈ બીજી પસાવરે બીજી બાઈ કરી તેમાં સરકાર શું કરે? ઈ કઈ કેલા કરતો નહીં. એ તો તમારી થોડીક તમારી ઉપર હોય ને બધું. તમે તો અમારી કરતા શું છે બધું તમે બુદ્ધિશાળી હોય, તારે તમને ફોનમાં વાત કરતા હોય. એટલે ઈ વાત છે ને એ નથી. ઈ આપણે તારા જે જૂનામાં ગુજરી ગયા તારા મમ્મી અને આની બીજી બાઈ કરી, એમાં સરકાર જ કીધું નથી કે તું બાઈ કરતો નહીં એમ. હા નાનપણમાં શું છે બે માણસ ને કેવું બની નો બની હોય આપણને કઈ ખબર છે નહીં. કાંઈ વાંધો જે હોય તે. અત્યારે તારે જે પ્રોબ્લેમ છે ઈ મારી વાત સાંભળી લે ભાઈ. અત્યારે જે તારે જમીનમાં ભાગ ને તને રેવા ભેગો રાખે એટલી વેટર છે ને. હા એટલું. કાં તો મને છે ને ભેગો ન રાખવું હોય તો મારો જે હકદાવો છે ક્યાંક મને આશરો દે. હું અહીંયા ગમે ના પડ્યો રહું. મને પણ આવ્યો નથી, પટ આવ્યો નથી. અત્યારે બીજી મમ્મી લાવ્યા છે, એ છોકરાને પરણાયા, બધે ઘરે બારે છે, એમની ભેગા છે. તો અમે ક્યાંથી ઉપરથી પડ્યા? એ તો હું કહેવા માંગુ. ઈ તારા નવા મમ્મી છે એનું નામ શું છે? મીના કરી નામ છે. મીનાબેન. હા મારા પપ્પાનું નામ કનુભાઈ. હા તારા પપ્પાનું નામ કનુભાઈ, મીનાબેન કનુભાઈ. એક મિનિટ, કનુભાઈ. હવે પછી ઓલા છે મારા દાદા કુટુંબ છે એ કઈ સહારો દેતા નથી. એ બધા એક જ એક માની દીકરીઓ ત્રણેય અમારા ઘરે છે. અમારા અધિકારી છે ને શું કરું, ત્રણેય છોકરા છે તો એની બાજુ તાણે. હવે મારી વાત સાંભળો. પછી આ તમારા જે નવા મમ્મી તારા કર્યા એના છોકરાનું નામ શું છે? હવે એ તો નહીં હોય મને નામ યાદ. કયો અમને ભેગા રાખ્યા નથી, સહકાર નથી આપ્યો, પછી શું કરું કયો? હાલો કેમ ખબર હોય? નાનથી ને જુદો છો એમ ને? હાવ નાનપણથી મારા મમ્મી ને મારા પપ્પા ને હું બનાવ બન્યો છે ને એ મને નથી ખબર. તાનના એમે રઝળવી છે. અત્યારે મારી 70-80 વર્ષ ઉંમર થઈ ગઈ. તાનના એમના ભેગા એમને લીધા નથી કાંઈ ને. જ્યાં ત્યાં રખડવી, આશરો નહીં, ઘર નહીં. હવે આમાં કેમ જિંદગી કાઢવી બોલો? આમાં ક્યાંક સારું ભલું મારે ઘર બાંધવું હોય તો કોઈ હાલચોડી દીકરી કોઈ દે?
કાંઈ વાંધો થઈ જાય, એ તો નસીબમાં હોય, બધું થઈ જાય, કાંઈ ઉપાધિ નહીં કરવાની, સારી રીતે દીકરી એને દીકરી ઘર બાર ની કોઈ દે કયો હાલો. તમે આખી વાત સમજતા નથી. ઈ તો છે ને ભાઈ, જે આપણી સમાજમાં ક્યાંક સારા માણસો હોય એની ગમે એની ભેગો સહારો લઈ લેવાનો, એટલે ગમે ત્યાં ગોઠવાય. નથી સારો કેવડી નથી દેતા અમારી ઉપર. અત્યારે શું તો કળદું કેવું હાલે છે ને, તો વિશ્વાસ ન કરે. કાંઈ વાંધો નહીં. હવે આ જે સોશિયલ મીડિયા ની અંદર આ વિડીયો તારા પપ્પાનો હા બોલ ભાઈ, આ વિડીયો વાયરલ કરવા માટે તારા પપ્પાની બધાને જે કઈ આ છે તે વાત કરી. હેલો હેલો હેલો, હા મનસુખભાઈ, તમારા ફોટો ને એવું મોકલો ને. એ હા મેકલી દો સાહેબ, મેકલી દો. સાડ રાખો, મોડું થાય. એ હારો હાલો હાલો સાહેબ, હાલો મેકલી દો.